દવાનો છંટકાવ કરીને એની સફળતા એ મળે છે કે એક જગ્યાએ એક જ વાર પેશન્ટ મળ્યું છે, બીજી વાર પેશન્ટ મળ્યું નથી. હાલ અમે દરેક પેશન્ટને શંકાસ્પદ તરીકે દાખલ કરીએ છીએ. એટલે 200 શંકાસ્પદ પેશન્ટમાં 2 દિવસથી કન્ટિન્યુ 35 જ પોઝિટિવ ચાંદીપુરા વાયરસ છે. એમાં 9ને રજા આપી દીધી છે, 4 હોસ્પિટલમાં દાખલ છે. હાલ કોઈ એવી ગંભીર સમસ્યા કે એક જગ્યાએથી બહુ ઝાઝા પેશન્ટ મળ્યા એવું કોઈ બાબતની ચિંતાનો વિષય નથી. પરંતુ જે બાળકને ચાંદીપુરા વાયરસ થાય છે એના માટે એમની તમામ પ્રકારની ટ્રીટમેન્ટ હેલ્થ વિભાગ દ્વારા, સરકાર દ્વારા સંપૂર્ણપણે વિનામૂલ્ય થઈ રહી છે અને શ્રેષ્ઠ સારવાર આપી રહ્યા. તો હવે ગયા વખતે 2024માં પણ જે રીતના કામગીરી કરી હતી એનાથી પણ એડવાન્સમાં રહી ટેકનોલોજીનો ઉપયોગ કરી એમના ડેટા વગેરે સાથે મળીને અમારી ટીમ કામગીરી કરી રહી છે. અને 35નો આંકડો 2 દિવસથી સ્થાયી છે. એટલો એનો મિનિંગ એવો કે હવે કોઈ પણ પ્રકારના ચાંદીપુરા વાયરસ વધતા નથી. 35માંથી મેં કહ્યું એમ જ કે 22 બાળકોના જ્યારથી 1.5 મહિનાના સમયગાળામાં 22 બાળકોના કરુણ મૃત્યુ થયા છે, જેમના પરિવાર સાથે અમે સંવેદના વ્યક્ત કરી. મહારાષ્ટ્રે એનો પનીર ઉપર પ્રતિબંધ મૂક્યો છે, ગુજરાતનું શું? ભારતીય જનતા પાર્ટીની સરકારમાં લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન અને યુવા નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન સાથે ગુજરાતમાં પણ કાલેથી એનાલોગ પનીર પર, એનાલોગ ચીઝ અને બટર પર વેચાણ કરવું, પ્રોડક્શન કરવું, પરિવહન કરવું સંપૂર્ણપણે પ્રતિબંધ લાગી દેવામાં આવ્યો છે. સાહેબ, છત્રાલ જીઆઈડીસીમાં 1.67 કરોડનો પામ ઓઇલનો જથ્થો મળી આવ્યો છે. ફૂડ અને ડ્રગ્સ વિભાગની અમારી ટીમ 32 વેન જે છે એમાં 25 વેન સાથે રાઉન્ડ ધ ક્લોક ફરીને તમામ પ્રકારના ટેસ્ટ સાથે બાતમીના આધારે જ્યાં જ્યાં તપાસ કરી છે ત્યાં આવી અનસેફ વસ્તુ મળતી હોય છે. જે ઘી બનાવવા માટે પામ ઓઇલનો ઉપયોગ કરે છે. આ પામ ઓઇલનો ઉપયોગ એનાલોગ પનીર બનાવવામાં કરે છે, શુદ્ધ પનીર હોતું નથી. માટે દરેક રેસ્ટોરન્ટ, દરેક ડેરી પ્રોડક્ટ વેચાણ, મોલ, કોઈ પણ જગ્યા પર એનાલોગ પનીર અને એનાલોગ ચીઝ અને બટર આનું વેચાણ પણ નહીં કરી શકે, ઉત્પાદન પણ નહીં કરી શકે અને પરિવહન પણ ગુજરાતમાં કરી શકશે નહીં. સાહેબ, આ મુદ્દે કોઈ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે કે કેમ? કારણ કે અત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની અંદર અધિકારીઓની ક્યાંક ને ક્યાંક અછત વર્તાઈ રહી છે. ગુજરાતમાં છેલ્લા 4 મહિનાથી આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સીધી સૂચનાથી અમારી ટીમ દિવસ અને રાત એનાલોગ પનીર અને અન્ય અખાદ્ય ચીજોમાં સતત રેડ કરી રહી છે. અને એના હિસાબે આજે ગુજરાતમાં અને ખાસ કરીને મીડિયાએ આ એનાલોગ પનીર ન ખવાય એ અમારી ટીમે તો કામગીરી કરી, પણ આ વાત એક મીડિયાના શ્રેષ્ઠ કર્તવ્યથી લોકો સુધી પહોંચાડી છે. અને આજે બધા જ લોકોને જાગૃત થઈ ગયા છે કે આ એનાલોગ પનીર એ શુદ્ધ પનીર નથી. સાહેબ, એમબીબીએસમાં બોન્ડની વાત આવી રહી છે, બોન્ડ રદ કરવાની વાત છે. આવી શું છે રાજ્ય સરકારનો સ્ટેન્ડ શું? એના બોન્ડ પોલિસી પર સંપૂર્ણપણે સંશોધન માટે અમારા સચિવ અને ટીમ કરી રહી છે. ટૂંક સમયમાં એનો સુખદ નિવેડો આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સીધી સૂચના અને માર્ગદર્શન સાથે મળશે.
તો એનાલોગ પનીર પર ગુજરાતમાં પ્રતિબંધ જાહેર કરી દેવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગે આ મોટો નિર્ણય લીધો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા કે જેમણે હાલ માહિતી આપી. નોંધ્ય છે કે આજે ગાંધીનગરમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં ચાંદીપુરા વાયરસ અંગે પણ ચર્ચા થઈ.